ગુડ મોર્નિંગ હિબા. ગુડ મોર્નિંગ, કેમ છો? શું બનાવો છો? બસ જો ભાખરી બનાવું. ભાખરી અને ચા. ભાખરી અને ચા. ઓકે, બનાવો ટાઈમ ચલો. ચલો આવી જાઓ નાસ્તો કરવા. તમે કરી દીધો? હો મારે તો થઈ ગયો. બરાબર. કોફી પીવાની હોય એટલે કોફી વહેલા પી. ઓકે, તો હિબા શું બનાવો છો? જો આ શાક વઘારી છે ગવારનું. તપેલી વઘારી વસ્તુ હા, કેમ કે આ લોકો કુકરના શાક નહીં ગમતા બધા. તપેલી સારું લાગે. હા એટલે કે આનું સારું લાગે. તપેલી બનાવી છે અને આ બધું મિક્સ દાળ મૂકી છે રામભાઈ માટે. દાળ રોટલી હા એક દાળ મિક્સ દાળ રોટલી ખાઈ લેશે આજે. ચાલે. ચલો તાણ બનાવી લો. ગયા છે હો બનાવી છે. તો જો ગાઈસ બધા જમવા બેસી ગયા છે. અને આજે મસ્ત મારું ફેવરેટ શાક છે જે તે ગવાર. ગવાર મને બહુ ભાવે છે. સાથે લસણની ચટણી છે, કેરીનો સૂંદો છે, મિક્સ દાળ છે, ફૂલ પ્રોટીન એન્ડ પેંડા. चटनी सारी रही हो एंड इसको आप क्या बोलते हैं? हम तो बर्फी बोलते हैं, आप लोग क्या बोलते हैं कमेंट करना. और यहाँ पे हिब्बा बना रहे गर्मा गर्म रोटी में सब लोग हम बैठ गए. तो चलो મિત્રો જમવા માટે આવી જાઓ. તો અહીંયા શું બનાવે છો હિબા? બેસનના ચીડલા એટલે પુડલા કે ચીડલા કે જેમ જે કહેવું હોય. તો જો મસ્ત ગરમા ગરમ ચીઝ વાળા પુડલા બનાવે છે હિનાબેન અમારે. જો ગાઈસ ચિલ્લા. કેમ તમે બહાર નાખ્યો યાર? એ છે ને ગેસ ફાસ હતો. એવું હતું? ઓકે ચલો તાણ. આને છે ને ધીમા ગેસે કરો તો જ સારા થાય. હા, આમ આગળથી સારો લાગે જો મસ્ત. અને ભાઈ છે મસ્ત ચીઝ. ચલો તાણ લાવો. ખાડી લાવો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? જો મારે હેલીબેન સવારમાં ચા નાસ્તો કરી રહ્યા છે અને સાથે સાથે મોબાઈલ પણ જોતા જાય છે. અને અહીંયા અમારા त्वमेव विद्या त्वरिणं त्वमेव त्वमेव सर्वं मम देव. તો ઈબા શું બનાવો છો? જો અમે રીંગણા ભરીએ છીએ રીંગણાનું શાક બનાવી છીએ. એવું છે? યસ બને પછી રીંગણ બતાવું. ઓકે. લાઈવમાં બી તમે બતાવી જવું. તો આમાં છે ને મેં લીધું છે પેલું મિક્સ ચવાણું હોય ખટ્ટો મીઠું એ લીધું છે. અને પછી એમાં રૂટિંગ મસાલા બધા કર્યા છે અને કોથમીર ને આદુ મરચાંનું પેસ્ટ ને બધું નાખ્યું છે. બરાબર. અને બહુ જ મસ્ત લાગે. લીંબુ બી નાખ્યું છે. અને પછી આ તડકો મારું જ્યારે વઘારું હા હા ત્યારે તમને બતાવીશ. તમે આવશે બધું. ઓકે ચલો તાણ. જો અત્યારે જોઈ શકો છો ઘરે. તો અમારું જમવાનું થઈ ગયું છે. અહીંયા છે મસ્ત રીંગણાનું શાક. રીંગણ બટેકા કર્યા છે. એક નાખી દીધું. અને અહીંયા છે મસ્ત એવી શેની દાળ છે? અડો અડદની દાળ. ડોલ ભરીને છાસ. અને અહીંયા થાય છે ગરમા ગરમ રોટલી. ચલો મિત્રો જમવા આવી જાઓ. આવી જાઓ. રીંગણનું શાક આજે. તો ગાઈસ અમે લોકો આવ્યા છીએ બબલુભાઈના યુનિફોર્મ લેવા માટે. સ્કૂલ યુનિફોર્મ. જો હિનાબેન, વીરબેન એન્ડ રામભાઈ, મમ્મી, સાઈબાગ ઓચા ઘરમાં. હા શોર્ટ્સ હોય ને એકદમ. ચલો અહીંયા યુનિફોર્મ માટે અમે 2 વર્ષ પહેલા આવ્યા હતા ને એની. લેવાઈ ગયા હિનાબેન કપડા કે રહી ગયું બાકી? એક રહ્યું. તો બિલિંગ થાય છે. બબલુભાઈના યુનિફોર્મ લેવાઈ ગયું છે. કોઈ ઈરબા ઓ ઈરબા ક્યાં બોલ રહે? એમ કહું છું બધા એમના કિડ્સને લઈને આવે છે. હા એ તો એવું જ હોય. કિડ્સ તો જોડે જ આવે ને બિચારા, તો જ ખબર પડે ને સાઈઝની. પછી પ્રોબ્લેમ થાય ચેન્જ કરાવવાનો ના અંતે. અમે અહીંયા પાણીપુરી ખાધી હતી, બહુ જ મસ્ત હોય છે, પણ અત્યારે બંધ થઈ ગઈ લાગે છે એ દુકાન. तो हमने यहाँ 2008 में भगवान हनुमान जी का मंदिर बनाया. ये मंदिर बनाने में जैसे ईंट की दीवार है, लोहे की जाली है, ऊपर छत भरना, ये कोई कारीगरों से नहीं किया है. हम लोग खुद ही अपने हाथों से ईंट लगाई, अपने हाथों से लोहे की जाली बनाई और अपने हाथों से ये पतरे वतरे लगाए, नेट बनाया.
सब अपने हाथों से कारीगर से कम काम लेके खुद काम करके भगवान का मंदिर बनाया। मंदिर इसलिए बनाया कि आसपास में जो भी ऐसी गलत ऊर्जा તો અમે લોકો આવ્યા છીએ અત્યારે ઇમરજન્સીમાં ઢોસા બનાવવાના છે એટલે હિનાબેન આવ્યા છે અહીંયા અન્ના ખીરું સેન્ટર ખીરું લેવા માટે ले लो खीरा अच्छा बनेगा ना भैया वो इरबा અરે ગડબડ થઈ ગઈ પેલા क्या हुआ હું ખીરું નીકળતી હતી આમાંથી हाँ તો મેં જે જગ્યાએ થેલી તોડી હતી ને ત્યાંથી ભાઈ નીકળી જ નહીં તમે તો પણ આવા ને આવા ઊંધા જ કામ અરે, હોય મને શું ખબર તો તમે જોવો ને યાર કેવું થયું છે તો ડાયરેક્ટ અહીંયા પિચકારી ઉડી હા, અરે હા. રે તમે હવે- જબરો કેસ હવે બગાડ્યો જો એને આવો જુગાડે આવી ગયું. જબર આવી હજુ ઝપાટો મારો ને. બાપરે हम ऐसा डोसा खाएंगे सब यार खाना पड़ता है मीठा लगता है हम टेस्टी गैस तो क्लीन ही रखते हैं ना यार वो घी तो में है। कितनी बार पोछा लगाते નહીં हैं આપણે પેલું સહી વાત પાટુડી છે. બનાવીએ પેલું એ આપણે પ્લેટફોર્મ ઉપર જ પાથરીએ ને, હા એ તો ખાંડવી 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 કહેવાય એ બધા પ્લેટફોર્મ ઉપર જ કરે છે ને આમ પાથરી આપણે તો દિવસમાં 4 વાર થાય હા અમારી ના બેન ચોખ્ખું જબર રાખે એમ તો એમાં તો કઈ ના કેવું પડે એટલે તો તમને ફ્લેટ રહેવા આલ્યો એટલે તો તમને ફ્લેટ રહેવા આલ્યો નહીં જો મિત્રો અહીંયા અમારો ઢોસાનો માવો થઈ ગયો છે શું કેવું માસી તો લાસ્ટ ટાઈમ ગયો તો ને એવું જ બનાવજો ટ્રાય તો કરું છું પણ ખાટો મીઠો તમારે શું બનાવવાનું हम थोड़ा एक दो डोसा उतारेंगे आप भी उतारना मैं मेरे को तुम्हारे जैसा नहीं आता अरे यार नहीं ये अच्छा बनाती है मेरे को क्या है पता है आपको मेरे को जो मेरी वो है ना डोसे की वो क्या बोलते हैं पैन की क्या बोलते हैं तवी तवी तो मतलब वो मेरे को मेरा ही जो पार्टनर में है ना वही बहुत बढ़िया है इसीलिए हम बड़ा बड़ा भी इसलिए छोटा छोटा है छोटा बनेगा જો માં તો અહીંયા મસ્ત એવું લીંબુ જાય છે અને પછી છેલ્લે જશે બટાકા જો મિત્રો મસ્ત એવો યલો યલો માવો રેડી થઈ ગયો છે એટલે અહીંયા ઢોસાની તવી બી મૂકી દીધી છે અને આ છે મસ્ત એવું ખીરું અહીંયા પલક બેન બેઠા જ ખાલી लोग बना रहे हैं रील હમ इंस्टाग्राम पे જો મિત્રો તો મારી મમ્મીએ ઢોસો બનાવ્યો છે અને ઢોસો બગડી ગયો अरे यार बगड़े नहीं आ तो हमने जो मस्त खास गैस पर बड़ी फास्ट है એ તો લાગે એવું પણ બને એટલે આમ ચાકા જામ કેવા બન્યા છે બબલુ ઢોસા सारा बने अब से સાચું ટેસ્ટી બહારના સારા કે ઘરના बार ना બહારના બોલો અમને તો ઘરના જ ભાવે બહુ મને તો બહારના નહીં ભાવતા अभी गैस धीमो रखती मैं ચલો મિત્રો ઢોસા ખાવા માટે આજે અમે બનાવ્યા છે ઢોસા હું ઉતારું છું હિના પાસે માવો બનાવે છે અને આ લોકો જમવા બેઠા છે સ્પેશિયલ કારીગર બેન છે આજના ઢોસાના પણ એક નંબર બનાવ્યા બાકી પણ અમે ઘરમાં ઢોસા હોય ગમે તે હોય પણ રોટલાઓ કે ભાખરી કે ખીચડી એ તો હોય જો હોય છે કેમ કે હું બનાવી રહી છું બાજરીના રોટલા એટલે આપી દો ભલે હિના બેન ગુડ્ડી બેન પેપર બનાવીને રેડી કરી દીધું અમારી હેલી બેને મારા માટે સ્પેશિયલ તો મારા માટે બનાવી હેલી પેપર આપી દો તમે જો બહુ હવે ના પેપર નાખે ને આમ વિડિયો લઈ જજો ના ગઈશ હા બેલાસ શું કરો હીરબા અમે કોણની મોત લઈ ગઈ એવું આપણે બધા આટલા જોયા ક્યાં છોકરા હે તે રમકડા જોઉં તો આ સીયુ જોશે ને તો એમ કહેશે કે એમ તો કે રમબાન ઘરે ગયો હે લકી કાકાન ઘરે ગયો એમ તો એવું કહેશે હો એ તો તને નીચે રમવા પડી અને તું બહુ મોટો થઈ ગયો એમ આમ જોજે આમ તાકજે મોટો થઈ ગયો લા બાય લાવો હેડો પૈસા ભણાભાઈ નહીં રહેવું તમારે રહેવું
બાય બાય જય માતાજી કહી દેજો. ભાઈ વિડિયો નહીં બનાવવાનો ભાઈ બાય બાય જય માતાજી. બાય બાય જય માતાજી.